सर्वेभ्यो नमो नमः स्वागतमत्र सर्वेषां जीवन भारती मंडળ સર્વાંગી કેળવણીની સંસ્થા પોતાનું અમૃત વર્ષ જ્યારે ઉજવી રહી છે અને આજનો દિવસ જ્યારે ગીતા જયંતિ એટલે કે પૂર્વની શ્રદ્ધા અને પશ્ચિમનું વિજ્ઞાન ક્રિસમસ એ બંને આજે જ હોય ત્યારે જેમના માટે શ્રીમદ ભગવદ્ ગીતાએ મહાત્મ્યમાં એવું કહ્યું છે કે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ખુલ્લા રવિંદાય તપત્ર નેત્રમ येन त्वया भारत तैलपूर्णम प्रज्वालितो ज्ञानमयो प्रदीप જેમણે પોતાના જ્ઞાન પ્રદીપને પ્રજ્વલિત કર્યા છે અને આપણા સૌના જ્ઞાન પ્રદીપને પ્રજ્વલિત કરવામાં સૌથી વધુ જેનો હાથ જેનો સાથ અને સૌથી ઊંડાણ સાથે જેની ભૂમિકા રહી એવી શ્રીમદ ભગવદ ગીતા આજે ગીતા જયંતિ પણ હોય ત્યારે અને આજના મણકામાં જ્યારે એવી જ કૃતિ વિશે એવી જ કંઈક સંદર્ભિત નામ સાથેની કૃતિ જે તમારા સુધી પહોંચી છે ધ મહાભારત એનો આસ્વાદ આપણે માણવાના હોઈએ આજના મણકામાં એક એવા વ્યક્તિ વિશેષ કે જેમણે ગુજરાતી સાહિત્યનું તત્વ અને એની સાથે એની સમીક્ષાને પૂરી રીતે પૂરી ગરિમા સાથે અને એમાં સ્વનું અર્ક ગુમાવ્યા વિના તટસ્થપણે વિધાયક અભિગમ સાથે અને એમાં ઇતિહાસ લક્ષ્ય અભિગમ સાથે સમીક્ષા કરી. શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ વ્યક્તિ તોતોચાન આને અનુવાદક ની કૃતિ તરીકે વધુ જાણે છે. જે હું વાત કરું છું ડોક્ટર રમણ સોનીની. 4 દાયકા સુધી ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા આ પ્રાધ્યાપક આજે પણ હંમેશા એક વિદ્યાર્થી કરતા વધુ જિજ્ઞાસા ધરાવે છે. જી હા, જ્યારે મેં એમને પહેલી વાર કોલ કર્યો ત્યારે એ પોતે પાછળ થયેલા મણકાઓને જુએ પણ છે અને એની પણ પૂરી સમીક્ષા કરે છે. એમાંથી એ પૂરેપૂરું તારવે પણ છે. અને એમનો પહેલો પ્રશ્ન એ હતો કે તમે લોકો તો બહુ જ વ્યવસ્થિત રીતે સ્ક્રીન પર દેખાવો છો, હું કેમ આટલો વ્યવસ્થિત નથી દેખાતો, તો મારે એના માટે શું શીખવું જોઈએ? આ એમની જિજ્ઞાસા વૃત્તિ છે જે એમના સંપાદનમાં પણ હંમેશા એક તાજગી સાથે ઉભરતી રહે છે. ગુજરાતી સાહિત્ય અકાદમી હોય કે ગુજરાતી સાહિત્ય પરિષદ બંને દ્વારા સાભિપ્રાયને પૂર્ણ સન્માન મળ્યો છે. જે કવિ વિવેચક ઉષ્ણસ એ શોધ નિબંધ પછી એમના વિવેચન સંદર્ભ સાભિપ્રાય સમક્ષ મથુના મિથ્યા તથા ગિરધરો અને પિચ્છધરોની વચ્ચે એવા વિવેચન ગ્રંથો એમાં વસ્તુના નક્કર સ્પર્શવાળા વિવેચન લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયા છે. મરમાળી અભિવ્યક્તિથી નિસંકોચપણે નિર્ભીક વિવેચન છતાં એમાં પોતાનો મૂળ અભિગમ તેઓ જાળવી શક્યા છે. તેઓ મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓના નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યા છે. ચંદ્રહાસ આખ્યાન 16મી સદીના કવિ શ્રી વિષ્ણુદાસ કૃત આ આખ્યાનનું સમીક્ષિત સંપાદન એ ડોક્ટર સોનીનું ઉત્તમ સંપાદન ગણાય છે. જેની 16 આવૃત્તિઓ મેં જે વાત કરી તમને તોતોચાન એની 16 આવૃત્તિઓ થઈ છે. અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદ ગ્રંથો મળ્યા છે, પ્રવાસ પુસ્તકો મળ્યા છે, હાસ્ય નિબંધ પણ મળ્યો છે, 7 અંક 8 અંક અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચનની સજ્જતાનો અદ્ભુત સુમેળ એમના દ્વારા ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થયો છે. પત્રકારત્વ તરીકે પણ એમની અમિટ છાપ છોડી છે. અને આ જ પત્રકારત્વ જ્યારે હું એમની સાથે જ્યારે મેં પહેલી વાર એમને આ જે અનુભવ જે પરિચય મારા સુધી પહોંચ્યો છે, જ્યારે મેં પહેલી વાર એમને મંચ પર જોયા ત્યારે મને એ પ્રશ્ન થયો કે માણસ આટલી બધી તાજગી સાથે કઈ રીતે હોઈ શકે, આટલી બધી ફ્રેશનેસ કોઈનામાં કેવી રીતે હોઈ શકે? તો એનું મૂળ મને અત્યારે સમજાયું કે તેઓ પત્રકારત્વના ક્ષેત્રે પણ રહ્યા છે અને એમાં પણ અલબત્ત એ એમનું વ્યક્તિત્વ છે કે જે કશું પણ કરવું ઉત્તમ કરવું, એટલે અમિટ છાપ રહી હોય એમાં કોઈ નવાઈ નથી લાગતી. ઉત્તમ સાહિત્ય સર્જન, ઉત્તમ વિવેચન, ઉત્તમ સમીક્ષા, ઉત્તમ અનુવાદ ગ્રંથ અને આ બધામાં પણ પોતિકા પણ જળવાયેલું રહ્યું છે. અને એક બીજી વાત જે મારે કરવી છે, મને સૌથી પહેલા જો આ વ્યક્તિમાં કશું પોતાને બહુ નજીકનું લાગ્યું હોય તો એ કે કશું અમારી વચ્ચે સામ્ય છે. અને કશું સામ્ય એ છે કે તેઓ પોતાના નામની પાછળ જો કોઈ ક્યારેય સંચાલકે રમણભાઈ સોની કહ્યું હોય તો તેમણે મંચ ઉપર કહ્યું છે કે મારું નામ રમણ સોની છે. And I like it. કારણ કે મને મારા નામની પાછળ મને ક્યારેય નથી સમજાયું કે કોઈ પણ ભાઈ બહેન લગાડવાથી આદરની અભિવ્યક્તિ કઈ રીતે નક્કી કરી શકાય. નામ તો નામ છે અને બાકી આદર એ તો ભાવના અને વર્તનથી વ્યક્ત થતો હોય છે. તો આ અમારી વચ્ચેનું હળવું છતાં સામ્ય છે એવું હું માનું છું. તો આજે પીટર બ્રુકની કૃતિ ધ મહાભારત એના વિશે પૂર્ણતા આસ્વાદ કરાવશે ડોક્ટર રમણ સોની.
આપેલું છે. તો સરને સાદર સપ્રેમ જીવન ભારતી તરફથી, સાહિત્ય સમિતિ તરફથી અને વ્યક્તિગત રીતે પણ સર હું આપને આવકારું છું કે પ્લીઝ. સર તમારો વિડીયો અને ઓડિયો બંને અનમ્યુટ કરી દો ને. યસ સર. જી સર. કેમ છો સૌ? જીવન ભારતી નામની એક સંસ્થા, એને પોતાના 75મા વર્ષે એવો વિચાર આવે કે દુનિયાની પ્રશિષ્ટ કૃતિઓ વિશેની ગોષ્ઠીઓ, હું એને ગોષ્ઠી કહું છું, એવી ગોષ્ઠીઓ કરીએ તે મને લાગે છે કે એક બહુ ઉમદા વિચાર છે, અભિનંદનીય વિચાર છે. અને મને એમ થાય છે કે કોઈ ગ્રંથ જો પ્રશિષ્ટ હોય તો સંસ્થા પણ એક રચના છે, તો સંસ્થા પણ કેમ પ્રશિષ્ટ ન હોય? તો તમારી જીવન ભારતી પણ એક પ્રશિષ્ટ કૃતિ છે. તો પ્રશિષ્ટ કૃતિ એટલે શું? આપણે ત્યાંથી થોડીક વાત શરૂ કરીએ. એવું મજાકમાં કહેવાયેલું છે કે જે વાંચી ન હોય અને જેના વખાણ સાંભળ્યા હોય, અથવા તો જેને વાંચ્યા વગર જ જેના વખાણ કરી શકાયા હોય, એ પ્રશિષ્ટ કૃતિ. દુનિયાની એવી ઘણી કૃતિઓ છે કે જે આપણે વાંચી નથી, એના વિશે સાંભળ્યું છે, એટલે કે એ રીતે પણ એ ચિરંજીવી છે. પણ ખરેખર તો પ્રશિષ્ટ કૃતિ એક એવી વસ્તુ છે કે જે સમયના પળો નીચે દબાઈ જતી નથી, એમાંથી એ માથું ઉચકીને હંમેશા ટકી રહે છે. એ ટકી રહે છે એટલું જ નહીં, એના રસ અને કસ એ હંમેશા જાળવી રાખે છે. જેનો રસ જેમ જેમ વાંચતા જઈએ, જેટલી વાર વાંચતા જઈએ, એમ એનો રસ વધતો જાય, એના વિશેના નવા અર્થઘટનો, એના વિશેનું નવું દર્શન આપણને મળતું રહે. એવી જે પોતે જ એક લાઈવ છે, જે સદા જીવંત છે, એને આપણે પ્રશિષ્ટ કૃતિ કહીશું. તો મહાભારત એ માત્ર આપણી ભારતીય કૃતિ તરીકે જ નહીં, વિશ્વની કૃતિઓમાં પણ એ ખરેખર એક બહુ મોટી એવી પ્રશિષ્ટ કૃતિ છે. એવું કહેવાય છે મહાભારત વિશે કે જે બીજે બધે છે એ બધું જ એ સઘળું જ મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી. એટલે કે આ પ્રકારનું એક સર્વાશ્લેષી પણ, આ પ્રકારની એક સર્વગ્રાહિતા. શેની સર્વગ્રાહિતા? માનવ સંબંધોની સર્વગ્રાહિતા, માનવ સંબંધોના એક એક ઝીણામાં ઝીણા અંશને પણ, એની ઝીણામાં ઝીણી લાક્ષણિકતા અને વિલક્ષણતાને પણ મહાભારતમાં પકડવામાં આવી છે. અને એટલે મહાભારત વિશે આપણને હંમેશા કેમ કેમ એવા પ્રશ્નો થયા કરે છે. જેના વિશે વધારે પ્રશ્નો થાય એ કૃતિ વધારે કસવાળી હોય, એ પણ એક એની કસોટી છે. તો મહાભારત એની રચના વેદવ્યાસે ઘણા વર્ષો સુધી કરી હશે ને પછી એ સતત 7-8 સદી સુધી રચાતી ગઈ. 1,00,000 શ્લોકની આ રચના, જેની આપણે વાત કરવાના છે, એ કાર્યનો અનુવાદ. એ અનુવાદનું પહેલું વાક્ય જે છે એ મહાભારત એ દુનિયાની સૌથી વધારે ઊંડી અને સૌથી વધારે દીર્ઘ કૃતિ છે. એ બાઇબલ કરતા પણ 15 ગણી વધારે મોટી છે. એ માત્ર એના વોલ્યુમ માટે કહ્યું. અને પણ મજાની વાત એ છે કે આપણી જે કૃતિ મહાભારત એ પેલા એક વટવૃક્ષ જેવી છે, જેને દાળ અને પાંદડા ફૂટ્યા જ કર્યા છે. લોક મહાભારતોમાં કે આપણા જૂના શિષ્ટ કવિઓ કાલિદાસ, અને એ પછી આપણે આવીએ તો ટાગોર વગેરે, અને આપણા ઉમાશંકર કે આપણા કનૈયાલાલ મુનશી, એ બધામાં પણ એ પ્રસ્ફુરિત થતી રહી છે. પણ આપણને રસ પડે એવી વાત તો એ છે કે આપણી સંસ્કૃતિમાં તો આનો જે વારસો છે મહાભારતનો, એ આપણા સર્જકોએ પણ આ રીતે જુદા જુદા રૂપે ઝીલ્યો છે. પણ આ વૃક્ષ કે આ છોડ જ્યારે બહારની ધરતીમાં વવાય ત્યારે એના પાંદડાના રંગ અને એના ડાળીઓના આકારો કેવા બદલાય છે એ જોવાનો આપણને રસ પડે, અને માટે જ આપણે આ કૃતિને આજે ચર્ચા માટે પસંદ કરીએ છીએ. તો આખી સંસ્કૃતિ બદલાઈ જાય છે, અને એટલે એનું અર્થઘટન પણ બદલાઈ જાય છે. આ કૃતિ મેં એટલા માટે પસંદ કરી છે ચર્ચા માટે કે એક તો એ છે કે વૈશ્વિક વાતાવરણમાં આ મહાભારતનો વૃક્ષ કેવા રંગો બતાવે છે, કેવા આકારો બતાવે છે. અને બીજું એ કે એનો ગુજરાતી અનુવાદ પણ થયેલો છે, અને મને લાગે છે કે
આપણા માથે જે કલંક છે કે સામાન્યપણે આપણે જે ઉત્તમ કૃતિઓ છે, જે ક્લાસિકલ છે, એ ક્લાસિક્સને આપણે વાંચ્યા નથી હોતા, એની માત્ર પ્રશંસાઓ સાંભળી હોય છે. એમાંથી જો નીકળી જવું હોય તો એ જે ગુજરાતી અનુવાદ છે, એ ગુજરાતી અનુવાદ પણ બધાએ વાંચવો જોઈએ. મારો બહુ મજા પડશે, તમને બહુ જ રસ પડશે. જેટલું સરળ અંગ્રેજી છે એટલું સરળ, અને છતાં આપણી ભાષા, એની વાત પછી પાછળથી થોડી કરીશું, પણ એટલી સહજતાપૂર્વક, અને છતાં આપણી ભાષાની જે ખાસિયતો છે, આપણી ભાષાનું જે ટેક્સચર છે, આપણી ભાષાનું જે પોત છે, એ પોતમાં લાવીને એનો અનુવાદ એમણે કરેલો છે. હવે આ મહાભારત, એનો અનુવાદ કરવાની કે એનું નાટ્ય રૂપાંતર કરવાની હામ કોણ ભીડી શકે? કોઈ જેવો તેવો નાટ્યકાર તો એ કરી શકે નહીં. તો આ જ્યાં ક્લોદ કારિયર નામના એક ફ્રેન્ચ નાટ્યકાર, એમણે એને ફ્રેન્ચ ભાષામાં લખ્યું, અને પછી એવા બીજા મોટા પીટર બ્રુક નામના એક મોટા દિગ્દર્શક અને લેખક, જે ઘણા વર્ષોથી પેરિસમાં જ રહે છે, એમણે એનો અંગ્રેજી અનુવાદ કર્યો. કારિયર કેવા છે? એમણે અત્યાર સુધીમાં બહુ જ મહત્વની કહેવાય એવી વિશ્વની 40 ફિલ્મોની પટકથા લખી છે. એમણે 12 નાટકો લખ્યા છે, અને બીજા બધા એના વિશેના કે સૈદ્ધાંતિક કે બીજા થઈને બીજા 15 પુસ્તકો લખ્યા છે. એ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે પેરિસમાં પણ અને ફ્રાન્સમાં પણ. પીટર બ્રુક આખી દુનિયામાં એક મોટા દિગ્દર્શક તરીકે જાણીતા છે. એ જાણીતા છે એનો માત્ર હું પરિચય નથી આપતો. આપણે આ નાટકની જેમ જેમ વાત કરતા જઈશું એમ ખ્યાલ આવશે કે આ બે કેવા પ્રકારના માણસો છે, કેવા સર્જકો છે, જેને આપણે સર્જક, દિગ્દર્શક પણ એક સર્જક છે. જેમ નાટ્ય લેખક એમ જે એક સર્જક છે, એમ દિગ્દર્શક એક બીજો સર્જક છે. અને એ બંને સાથે મળે ત્યારે સર્જકતાના કેવા રૂપો આપણી સામે આવે છે, એ પણ આપણે આગળ જોતા જઈશું. હવે એમણે પણ ઘણા નાટકોના દિગ્દર્શનો કરેલા છે, ઘણી ફિલ્મો પણ કરેલી છે બ્રુકે. અને એ જે શેક્સપિયર રોયલ શેક્સપિયર કંપની છે, એના એક ડાયરેક્ટર છે, અને ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ થિયેટર રિસર્ચ એના અધ્યક્ષ છે. તો આવા માણસોએ આને હાથમાં લીધો છે. થોડોક મહાભારતના નાટકની વાત કરીએ પહેલા, એ નાટક પૂર્વેનો જે એનો ઇતિહાસ છે, બહુ રોમાંચક ઇતિહાસ છે, એની થોડીક વાત પણ આપણે કરીએ. મને લાગે છે આપણે સર્વશ્લેષી રીતે આ કૃતિને બરાબર જોવી છે, બરાબર આસ્વાદવી છે. તો કારિયર જ્યારે પહેલી વાર છેક 1975માં એણે અને પીટર બ્રુકે, એક ફિલોસોફીના મોટા વિદ્વાન જે સંસ્કૃતના પણ જાણકાર હતા, સંસ્કૃતના પણ જાણકાર જ નહીં, સંસ્કૃતના પણ વિદ્વાન હતા, એમની પાસેથી 5 વર્ષ સુધી મહાભારતની કથાઓ સાંભળી છે. મહાભારતની કથાનકો સાંભળતા ગયા કારિયર, અને નોંધો કરતા ગયા, અને એનાથી એકદમ પ્રભાવિત થતા ગયા. એટલે કારિયરની જે પ્રસ્તાવના છે એનું પહેલું જ વાક્ય એ છે કે ધ મહાભારત ઇઝ વન ઓફ ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ બુક. દુનિયાની એક સૌથી મોટી, એક મહાનતમ કૃતિ છે. એ મહાનતમ કૃતિનો પરિચય એમણે જેમ જેમ, અને મહાભારતની કથાઓ એમણે સાંભળી એક વિદ્વાન પાસેથી, એ પછી એમણે એને માટે ભારતના પ્રવાસો કર્યા, 1 થી વધારે વખત પ્રવાસો કર્યા, બધા અધ્યયનો કર્યા. કોણે કોણે મહાભારત પર અહીંયા કામ કર્યું છે, એમને એ પણ ખબર હતી કે સત્યજીતે થોડું કામ શરૂ કરેલું અને પછી એ નહીં થઈ શકેલું. એમને એ પણ ખબર હતી કે ટાગોરે પણ એમાંથી જુદા જુદા કથાનકો લઈને થોડા નાટકો કર્યા છે. એમને એ પણ ખબર હતી કે ઈરાવતી કર્વેનું યુગાંત નામની એક બહુ મહત્વની કૃતિ છે મહાભારત પર. એમને એ પણ ખબર હતી કે કનૈયાલાલ મુનશીએ કૃષ્ણાવતારના 8 ભાગોમાં મહાભારતને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ કેવો ઝીણો અભ્યાસ. બંગાળી કૃતિઓ જ નહીં, મરાઠી કૃતિઓ જ નહીં, ગુજરાતી કૃતિઓનો ખ્યાલ પણ એમણે મેળવ્યો છે. અને પછી કારિયર કહે છે કે 1982માં જ્યારે એ આ મહાભારત નાટક એનું પહેલો મુસદ્દો કરવા બેઠા, ત્યારે એમને પહેલું તો થયું કે આ મહાભારત, આ કૃતિ આપણી મુઠ્ઠીમાં આવી શકે એવી નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હોલ્ડ મહાભારત ઇન ધ પામ ઓફ યોર હેન્ડ. તો આવી મોટી કૃતિને આત્મસાત કરવી, એનું આકલન કરવું, એનું સંકલન કરવું એક સર્જનાત્મક કૃતિ રૂપે,
એ કેવું તો ભગીરથ કામ હતું, એ કેવું તો મુશ્કેલને ઉજવનારું કામ હતું. તે એમણે 1984 આ નાટકના રિહર્સલો શરૂ કર્યા. 9 કલાકની સ્ક્રિપ્ટ હતી. આ નાટક જ્યારે જ્યાં જ્યાં ભજવાયું છે દુનિયામાં, એ 9 કલાક ભજવાયું છે. 3 કલાકના 3 ખંડોમાં, વચ્ચે મધ્યાંતરો રાખી. અને જ્યારે એમણે રિહર્સલો શરૂ કર્યા ત્યારે એમણે કલાકારોને કહેલું કે અમે જે લખ્યું છે અથવા તો જે સ્ક્રિપ્ટ તમારી સામે વંચાશે અથવા આપણે દ્રશ્યો પછી દ્રશ્યો કરતા જઈશું, એને તમે પૂરું કમ્પ્લીટ નાટક નહીં કરશો. તમે જેમ જેમ કરતા જશો એમ એમ આ નાટક રચાતું જશે. પણ પછી પીટર બ્રુક કહે છે એક જગ્યાએ કે બહુ ફેરફાર કરવા નહોતા પડે. એ પણ સાચું. અને એના પાત્રો કંઈ એમણે પેરિસમાંથી કે લંડનમાંથી લીધેલા નથી, આખી દુનિયામાંથી એમણે કાસ્ટ ઉભી કરી છે. આ કેટલા મોટા ડિરેક્ટરો હતા કે જેમને દુનિયાભરના કલાકારોની સાથે ગૌરવ હતો, દુનિયાભરના કલાકારોને એમનામાં વિશ્વાસ હતો. એટલે એમાં ફ્રેન્ચ નટ પણ છે, એમાં અંગ્રેજ છે, ગુજરાતી આપણા મલ્લિકા સારાભાઈ, ભારતમાંથી એકમાત્ર નટ જે પસંદ કરવામાં આવે આ નાટક માટે તે મલ્લિકા સારાભાઈ છે, જે દ્રૌપદીનું અને સત્યવતી એ બંનેના પાત્રો ભજવે છે. આમાં જાપાની છે, તુર્કી છે, વિયેટનામના છે, પોલિશ, જર્મન, અને પછી કોઈકે લખ્યું છે કે આ જે ભાતના માણસો જે છે, આ ભાતના જે એ બધા જ એટલા બધા ડિવોટેડ કલાકારો હતા કે કેટલાકે તો આ નાટક માટે જ પહેલી વાર અંગ્રેજી અને ફ્રેન્ચનું શિક્ષણ લીધું, શીખ્યા. એમને નહોતું આવડતું અંગ્રેજી, એમને નહોતું આવડતું ફ્રેન્ચ. તો આ જે ડિવોશન હતું એમાંથી આ નાટક 9 કલાકનું નાટક થયું. અને પછી એની ફિલ્મ પણ થઈ છે. અને ફિલ્મ તો અત્યારે યુટ્યુબ પર તમે જોઈ શકો છો. એ પણ 5.5 કલાકની ફિલ્મ છે. જ્યારે એમણે નાટક મૂક્યું સ્ટેજ પર ત્યારે આટલું લાંબુ નાટક હોવા છતાં એમણે કોઈ જગ્યાએ પડદો પાડવાનું કર્યું નથી. જેને આપણે ઓપન થિયેટર કહીએ એવું એક ઓપન થિયેટર એમણે ઊભું કર્યું હતું. પાત્રો જ બધા એના સેટ્સ ખસેડે છે. પાત્રો જ જેમ કે ગણેશ છે, ઉપરથી હાથીનું માથું કાઢી નાખીને કૃષ્ણના રૂપમાં આવે છે. એટલે એકદમ ઇન્ફોર્મલ થિયેટર, એવું ઇન્ફોર્મલ થિયેટર એમણે કર્યું. અને જ્યારે વચ્ચે મધ્યાંતર પડતો હતો ત્યારે નેપથ્યમાં પાછળ નહોતા જતા રહેતા આ બધા કલાકારો, એ નીચે આવતા હતા. આખી રંગભૂમિ પ્રેક્ષાગારમાં આવતી હતી અને એ બધાની સાથે વાતચીત કરતા હતા. કોઈકે કહ્યું કે યુધિષ્ઠિર હાથમાં એનો એક પીણાનો પ્યાલો લઈને બધાની સાથે વાતો કરતા હોય. તો આ પ્રકારે આ નાટક અહીંયા રચાયું છે. એટલે કે આ જે પૌરાણિક પાત્રો છે એ પૌરાણિક પાત્રોને એમણે માનવીય સ્તરે મૂકી આપે છે. એક બીજી બહુ મહત્વની વાત છે આ નાટકના અંગેની, એના શરૂઆતની થોડીક વાત આપણે કરીશું. કે પહેલી વાત તો એ છે કે ભારતમાં તો મહાભારત અમુક રીતે આપણી રગે રગમાં ઉતરી ગયેલું છે. અને તેમ છતાં જેમ જેમ નવી પેઢીઓ આવતી જાય એમને મહાભારત વિશે, એટલે કે આપણા જૂના મહાકાવ્યો છે, આપણી આ જૂની કૃતિઓ છે એના વિશે, એના વચ્ચેના માનવ સંબંધો વિશે, એના પાત્રોના વર્તનો વગેરે વિશે એમને થોડાક આશ્ચર્યો થવાના, એ આશ્ચર્યોમાંથી થોડાક પ્રશ્નો પણ થવાના. અને એટલે કાર્યરને આજનું મહાભારત ઊભું કરવું હતું. એટલે મને વિચાર આવે છે કે જે કહેવાય છે ને કે પ્રાચીન પ્રશિષ્ટ કૃતિ અને બીજી બાજુ મોડર્ન ક્લાસિક પણ હોય, તો આપણું વ્યાસનું મહાભારત એ પ્રાચીન પ્રશિષ્ટ કૃતિ છે અને કાર્યનું મહાભારત એ અર્વાચીન પ્રશિષ્ટ કૃતિ છે, એ મોડર્ન ક્લાસિક છે. એ મોડર્ન ક્લાસિક એને કેવી રીતે કર્યું? એને એક જે ડિવાઇસ વાપરી છે. સૌથી વધારે મહાભારતની કથાઓ તો આપણને બધાને જાણીતી છે. એ કથાઓ એમણે કેવી રીતે મૂકી છે એની બહુ લાંબી ચર્ચામાં પડવાની જરૂર નથી. ચર્ચામાં પડવું જ નહીં પડે, કારણ કે બીજી એટલી બધી રસપ્રદ વાતો છે એના વિશે કહેવાની. એટલું બધું કહેવાનું થાય છે કે આપણને આપણો સમય પણ કદાચ થોડોક ઠેકી જવો પડે, આપણે 5-10 મિનિટ. તો આ જે એમણે કર્યું કે આરંભ કેવી રીતે કર્યો છે, એમણે એક નવું પાત્ર દાખલ કર્યું છે. અને નવું પાત્ર છે એક કિશોર, એક 12-13 વર્ષનો છોકરો, હજુ ટીનેજર પણ નથી એવો, એ 12 વર્ષનો છે. કાર્ય કે છે એ 12 વર્ષનો એક છોકરો જે અત્યંત વિસ્મયથી ભરપૂર છે. આપણે જેમ જ્યારે બાળકમાંથી મોટા થતા જઈએ ત્યારે વિસ્મય અને પ્રશ્નો એ બંને ધીમે ધીમે ઘસાતા જાય છે, એ બંને ધીમે ધીમે જતા રહે છે. જેનામાં વિસ્મય ટકે છે તે સર્જક છે
કે તે ખરો પ્રેક્ષક કે જે તે ખરો વાચક છે. તો આ એક પાત્ર એમણે લીધું છે કિશોરનું. એ છોકરો વ્યાસની સાથે છે, સાથે ને સાથે રહે છે, આખા નાટક દરમિયાન સાથે રહે છે અને દરેકને પ્રશ્નો પૂછે છે. એ દરેકને પ્રશ્નો પૂછે છે. પહેલા આપણે આરંભનો જે કેટલોક ભાગ છે એ હું તમારી સામે વાંચીશ એકાદ મિનિટ, અને પછી આપણે આ વ્યાસ અને કિશોર એની જુગલબંધી કેવી છે એની વાત આપણે કરીશું. તો આપણે પહેલા શરૂઆતનો જે થોડોક ભાગ છે તે વાંચીશું. આરંભ કેવી રીતે થાય છે, કારણ કે આ નાટકનો આરંભ એ બહુ જ મહત્વનું છે. અને આરંભને કારણે કાર્યએ જે કંઈ કર્યું એને કારણે આ એક અલગ એક વિશિષ્ટ એવું એક નાટક બની શકે છે. પહેલા દ્રશ્યનું નામ છે પ્રારંભ. 12 વર્ષનો એક કિશોર પ્રવેશે છે, એક નાનકડા કુંડ તરફ જાય છે. પછી એને એક માણસ દેખાય છે, કૃષ, માત્ર મેલું ઘેલું ધોતિયું પહેરેલો, એના પગ ઉઘાડા છે અને ગંદા છે. એ જમીન પર વિચારમગ્ન અવસ્થામાં બેઠો છે અને કિશોર પર નજર પડતા એ ઈશારો કરીને એની પાસે બોલાવે છે. કિશોર સહેજ ગભરાતો એમની પાસે આવે છે અને પેલો માણસ એને પૂછે છે, તને લખતા આવડે છે? નહીં. કેમ? માણસ એક ક્ષણ ચૂપ રહે છે અને પછી કહે છે, મેં એક મહાકાવ્ય રચ્યું છે, મેં પૂરું કર્યું છે, પણ કશું લેખિત નથી. હું જે જાણું છું તે લખી આપે એવા કોઈકની મારે જરૂર છે. પેલો કિશોર પૂછે છે, તમારું નામ શું? વ્યાસ. What's your poem about? It's about you. એ તારા વિશે છે. મી? હા, એ તારી જાતિની માનવ કુળની કથા છે. કઈ રીતે તારા પૂર્વજો જન્મ્યા, મોટા થયા અને કેવી રીતે મહાયુદ્ધ છેડાયું. ઇટ્સ એ પોએટિકલ હિસ્ટ્રી અબાઉટ મેનકાઇન્ડ. જો મહાભારત વિશે જે કહેવાય છે ને કે ઇતિહાસ ગ્રંથ છે. ઇતિહાસ કોનો? માનવ જાતનો ઇતિહાસ. માનવ જાતનો એક કાવ્યમય ઇતિહાસ છે. અને પછી બહુ સરસ વાત છે જે આપણને બધાને લાગુ પડે છે. જો તું ધ્યાનથી સાંભળીશ ને તો અંતે તું નહીં રહે. કારણ કે કાચ જેવું નિર્મળ હોવા છતાં એમાં કશું બાકાત રહી જતું નથી. એ તમારા પાપ ધુએ છે, તમારી બુદ્ધિને સતેજ કરે છે અને લાંબુ આયુષ્ય આપે છે. પછી ગણેશનો પ્રવેશ થાય છે. તો જુઓ, પેલો કશું જાણતો નથી અને કહે છે કોના વિશેનું કાવ્ય છે? તો તારા વિશેનું કાવ્ય છે. આ કિશોરનું કાવ્ય છે, આ માનવ જાત. એની વાત પછી આપણે કરીશું કે એના વિશેનું કાવ્ય કેમ છે. તો હવે આપણે આ કહીશું કે જે કિશોરને એમણે આખા નાટકમાં સળંગ કેવો રાખ્યો છે એની વાત આપણે કરવી પડશે. કૃષ્ણનો જયારે પ્રવેશ થાય છે ત્યારે પેલા થોડો કૃષ્ણનો ખ્યાલ છે કે એ તો એક દેવ છે. એ વ્યાસને પૂછે છે કે શું કૃષ્ણ પણ તમારી કથામાં ભાગ લેવાના છે? વ્યાસ કહે છે કે હા, અને એને ઉત્સુકતા થાય છે. એ કહે છે કે પણ આ ભગવાન, આ ઈશ્વર કૃષ્ણ એ કયા સ્વરૂપે આવશે? એને પછી ગણેશ જવાબ આપે છે, માનવ સ્વરૂપે. અહીં તો આ માનવ જાતનો ઇતિહાસ છે અને કૃષ્ણ અહીંયા જો આવવું હશે તો માનવ સ્વરૂપે, એ શરતે આવવાનું છે. અને જુઓ, આજે પણ આપણને મહાભારત વિશે જે આપણને એટલે કે આપણે ભારતીયોને જે પ્રશ્નો થાય છે એ પ્રશ્નો એક વિશ્વ નાગરિકને કેવી રીતે થાય? આ કિશોર છે તે વિશ્વ નાગરિકનો, વિશ્વના કિશોરોનો પ્રતિનિધિ છે. દુનિયાના 12 વર્ષના બાળકોનો, આખી દુનિયાનો પ્રતિનિધિ છે. એને કઈ ખબર નથી
એને કોઈ ઇતિહાસની ખબર નથી. અને જે પસાર થતું જાય છે એ જોતો જાય છે અને પ્રશ્ન કરતો જાય છે. એટલે આપણને જે પ્રશ્ન થયેલો કે દ્રોણે એકલવ્યનો અંગૂઠો કાપી નાખ્યો, એટલે તરત જ પેલો પૂછે છે અર્જુનને, ઇઝ ઇટ નોટ ક્રુઅલ? આ અંગૂઠો કપાવી નાખ્યો તમે એકલવ્યનો, એ ક્રૂરતા નથી? તો અર્જુન કહે છે કે ના, એ ક્રૂરતા નથી, એ દુરંદેશી છે. મહાભારતની કથાને આગળ ચલાવવા માટે. એવો જે બીજો પ્રશ્ન આપણને સૌને થાય, આજે પણ થાય, એવો પ્રશ્ન એક બીજા તબક્કે પણ આ કિશોરને થયેલો છે. દ્રૌપદીની સાથે લગ્ન કરીને અર્જુન અને પાંડવો, અર્જુને લગ્ન કર્યું છે, અર્જુન જીત્યો છે અને આવે છે અને બહારથી બૂમ મારે છે, દરવાજાથી બહારથી, માં અમે આવી ગયા છીએ અને અમારી સાથે કંઈક છે. તો કે જે કોઈ હોય તે તમે બધા ભાઈઓ સાથે વહેંચી લો. અને પછી પેલા લોકો સ્વીકારે છે. એ લોકો જયારે બધા સ્વીકારે છે, કુંતી પણ સ્વીકારે છે. કુંતી કહે છે કે ના, હવે હું બોલી તે તો એમ જ થવું જોઈએ. એટલે તરત જ આ કિશોર પૂછે છે, બટ વાય? આ જે એના વાયસ છે ને, એ કદાચ આ કથાની એક આને એક મોડર્ન ક્લાસિક ઠેરવનારી એક એની એક વાઇટલ, એની એક શક્તિશાળી ભાગ છે. પછી એક નાનકડો ફેરફાર છે. વનમાં 12 વર્ષનો વનવાસ છે, આપણે બધા જાણીએ છીએ કથા. 12 વર્ષનો વનવાસ ને 13મા વર્ષે એમણે છુપા રહેવાનું છે. આ 12 વર્ષના વનવાસ દરમિયાન દુશાસન અને દુર્યોધન પાંડવોને શોધી કાઢે છે. ત્યાં એમને મારી નાખવા છે. અર્જુન બહાર ગયો છે. અર્જુન કઈ પશુપતિ અસ્ત્ર લેવા માટે, એ તપ કરવા માટે ગયો છે. એ જાય છે અને અહીંયા નથી. એટલે યુધિષ્ઠિરના ગળા પર પેલો દુશાસન એક કટાર મૂકે છે અને ભીમને કહે છે કે જલ્દી બોલ, અર્જુન ક્યાં છે? નહીં તો આ તારા ભાઈને હું મારી નાખીશ. આ જાણે કે કોઈ આજની કોઈ અમુક જે જાતની ફિલ્મ હોય, થ્રિલર હોય, એ થ્રિલરનું દ્રશ્ય હોય એવું છે. અને વ્યાસ વચ્ચે આવે છે તે વખતે, અને વ્યાસ વચ્ચે આવીને કહે છે, નો ક્રાઇમ શુડ કરપ્ટ ધીસ પ્લે. આ પ્રકારના કોઈ પણ અપરાધથી આ નાટકને ખરડવાનું નથી. દુશાસને કહે છે, તારી છરી તું લઈ લે, અને પછી એ લઈ લે છે. પણ ત્યાં સુધી પેલા કિશોરને તો એમ જ છે કે આ તો બધા યુદ્ધની તૈયારી થઈ રહી છે. જેવું દ્યુત રમાયું એવી યુદ્ધની તૈયારી થઈ રહી છે. તો કિશોરને આપણો જેવો જ એક પ્રશ્ન બીજો થાય છે આ વખતે. એ વ્યાસને પૂછે છે, if you can stop crime, you could prevent the war also. તમે જો આવો એક નાનકડો અપરાધ અટકાવી શકો છો તો આખું યુદ્ધ કેમ અટકાવી શકતા નથી? એટલે એક બહુ જ માર્મિક જવાબ છે, બહુ જ માર્મિક જવાબ છે વ્યાસનો. એ કહે છે, there are acts that a word cannot check. એવી ક્રિયાઓ પણ હોય છે, એવા કાર્યો પણ હોય છે, એને શબ્દો પણ રોકી શકતો નથી. આની પાછળ જે કલાકારની જે શું કહીશું આપણે કે એની અનુકંપા છે, એની જે કરુણતા છે, જે કરુણનો કરો છે તે. એને વારંવાર પૂછ્યું છે કે વ્યાસ, તમે શેને માટે આ કાવ્ય કરો છો? આવું જ જો કરવાનું છે, આવું જ ઘસેડવાના છે, તો શા માટે તમે આ કરો છો? અને છેલ્લે આ કાવ્ય, આ જે નાટક છે, એ નાટકના આરંભ અને અંત, એ આરંભ અને અંત પણ અદ્ભુત છે. તમને ખબર છે, આપણે બધા જાણીએ છીએ કે આ મહાભારત, એમાં ભીષ્મ જયારે પ્રતિજ્ઞા લે છે ત્યારે ત્યાં વંશ અટકી પડે છે, કારણ કે શાંતનુને જે દીકરો જન્મે છે એ તો નિર્વીર્ય છે, અને પછી શાંતનુ પણ મૃત્યુ પામે છે. અને નિર્વીર્ય માટે ભીષ્મ યુદ્ધ કરીને સ્ત્રીઓ પરણી લાવે છે. હવે પેલો જે પુત્ર છે એ પણ મૃત્યુ પામે છે. એટલે કે પૂરું થઈ ગયું, વંશ પૂરો થઈ ગયો, અટકી ગયો.
એ વખતે ભીષ્મની માતા સત્યવતી એના બીજા પુત્ર વ્યાસને કહે છે. હવે આપણને ખબર છે કે સત્યવતી તો ભલે એ રાજાની દીકરી છે, પણ એ મત્સ્ય કન્યા છે એક રીતે, એટલે અત્યંત સુંદર છે, પણ એ સુગંધિત નથી, દુર્ગંધિત છે. માછલીની ગંધ આવે છે એના શરીરમાંથી, એટલે એની પાસે કોઈ આવતું નથી. અને એવું જ વ્યાસનું છે. વ્યાસમાં આપણા શરૂઆતમાં જોઈએ એમ મેલા ઘેલા કદરૂપા, દુર્ગંધ આવતી હોય શરીરમાંથી એવા. તો સર્જકનું આ એક બીજું રૂપ છે, વ્યક્તિ રૂપ છે. અને એ વ્યાસને કહે છે કે હવે જો આ આખો વંશ આગળ ચલાવવો હોય તો જે બે સ્ત્રીઓને ભીષ્મ પરણી લાવ્યા છે એમની સાથેના નિયોગથી તું પુત્રોત્પત્તિ કર. અને વ્યાસ એ એક ધર્મ તરીકે સ્વીકારે છે. એ કહે છે કે જો હવે કુળને આગળ ચલાવવું હોય તો તારે આ કર્તવ્ય તારું કરવું રહ્યું, પુત્રો અવતરવા જોઈએ. પહેલી રાજકન્યા એની પાસે આવે છે. આ એટલો બધો કદરૂપોને ચિત્રી ચડે એવો છે કે એની આંખો બંધ કરી દે છે. અને એટલે જે પુત્ર જન્મે છે તે અંધ છે, ધૃતરાષ્ટ્ર. બીજી સ્ત્રી એની પાસે આવે છે, બીજી રાજકન્યા, તે એકદમ એને જોઈને એનું લોહી થીજી જાય છે, ફિક્કી પડી જાય છે, પેલ થઈ જાય છે, એનેમિક થઈ જાય છે. અને એટલે એનો જે પુત્ર જન્મે છે તે પાંડુ છે. કૌરવો જે 100 જન્મ્યા તે પ્રાકૃતિક ગર્ભથી જન્મ્યા નથી. એક મોટો માંસનો લોચો ગાંધારીની કૂખમાંથી આવે છે અને એમાંથી પછી ટુકડા કરીને એક કૌરવો કર્યા છે. અને પાંડવો છે તે બધા જ, પાંડુને પણ શાપ છે કે તે 2 પત્ની હોવા છતાં પત્ની સંગ નહીં કરી શકે, કારણ કે એને પેલા એ લોકોને મારી નાખે છે, મૃગને. અને એટલે કુંતીની પાસે મંત્ર છે, એ મંત્રથી 3 પાંડવો જન્મે છે અને એક મંત્ર એ માદ્રીને આપે છે, એમાંથી બીજા 2. એટલે કે જે પાંડવો છે તે બધા જ દેવોમાંથી આવેલા છે, મનુષ્યના વંશ જ નથી, દેવ અને કુંતીના છે. તો મહાભારતનો આરંભ જ ન થયો હોત જો વ્યાસ ન હોત. બંને રીતે વ્યક્તિ વ્યાસ ન હોત તો ધૃતરાષ્ટ્ર અને પાંડુ જન્મ્યા ન હોત, અને કવિ વ્યાસ ન હોત તો મહાભારત નામની કૃતિ અવતરી ન હોત. એટલે મહાભારતના ઇતિહાસના અવતારમાં અને મહાભારતની કૃતિના અવતારમાં બંનેમાં વ્યાસ કેન્દ્રમાં છે. એટલે એટલા માટે સત્યવતી કહે છે વ્યાસને, ધ ડેસ્ટિની ઓફ ધ હોલ રેસ, આખી માનવ જાતનું ભવિષ્ય, ધ ડેસ્ટિની ઓફ ધ હોલ રેસ ઇઝ ઇન યોર હેન્ડ, હવે તારા હાથમાં છે. એ બંને રીતે સાચું પડે છે, કૃતિની રીતે પણ અને ઇતિહાસની રીતે પણ. અને તમે જુઓ કે અંત કેવો છે આનો. મહાભારતનું યુદ્ધ થાય છે પછી કોઈ જ બચતું નથી. દ્રૌપદીના પુત્રોને પણ અશ્વત્થામાં ખતમ કરી નાખે છે. અભિમન્યુ મરી જાય છે, ઘટોત્કચ મરી જાય છે, એમનો કોઈ જ વંશજ રહેતો નથી. અભિમન્યુની પત્ની ઉત્તરા, એનો જે ગર્ભ છે એ ગર્ભને પણ પેલા એ મારી નાખ્યો હોય છે અશ્વત્થામાં. પણ કૃષ્ણ એને થાય છે કે હવે એક જ અંશ, પાંડવો તો પછી જતા રહે છે હિમાલય તરફ, કોઈ જ નથી. જેમ શરૂઆત એનો આરંભ થવામાં જે પ્રશ્ન ઉભો થયો તે હવે એના અંતમાં પણ પ્રશ્ન થયો કે અહીં પૂરું થઈ ગયું, અહીંયા આ વંશ પૂરો થઈ ગયો. એટલે કૃષ્ણ પછી પેલો જે ઉત્તરાનો ગર્ભ છે એને જીવતો કરે છે, અને પછી એનો જે પુત્ર થાય છે પરીક્ષિત, એનાથી પછી આ ચાલે છે. હવે અહીંયા એમણે કાર્ય એ બહુ સરસ એ કર્યું છે. કૃષ્ણનું પોતાનું અવસાન થાય છે, પ્રાકૃતિક અવસાન. પેલા એનું કોઈનું તીર વાગે છે એમની પાની નીચે. કૃષ્ણ જયારે મરણ પથારીએ છે ત્યારે પેલો કિશોર કહે છે કે તમે પણ જતા રહેશો, મારે કેટલા બધા પ્રશ્નો તમને પૂછવા છે. કે છે મેં જેટલાના ઉત્તરો અપાય તેટલાના અત્યાર સુધી આપી દેતા છે, અને હું કોઈ પણ ઉત્તર બીજી વખત આપતો નથી.
હવે હું જાઉં છું. અને પછી વ્યાસને પૂછે છે પેલો કિશોર કે તમે તો કહો છો કે હું આ મારી કથા છે, હું આનો વંશજ છું, તો હું ક્યાંથી જન્મ્યો? આ મહાભારતના મરદાઓમાંથી, આ મૃતદેહોમાંથી મારો જન્મ થયો છે? એટલે એને કહ્યું કે ના, જે કૃષ્ણે સજીવન કર્યો છે અભિમન્યુ, ઉત્તરાનો પુત્ર, એ ઉત્તરાનો પુત્ર, એનો જે અંશ, એનો જે દીકરો, એની અનેક પેઢીઓ પછી તું આવે છે. એટલે કે આ જે કન્ટિન્યુએશન છે, આરંભ અને અંત બંનેમાં આ એક સરસ છે. આ અંતના વિશે એક બીજી વાત મારે કરવી છે કે નાટકનો અંત અને ફિલ્મનો અંત, એ બંને અંતો જરા જુદા છે. એની વાત કરીએ પછી આપણે નાટકની અંદર જવાનો પ્રયત્ન કરીએ. એટલે કે મોટાભાગની તો રસપ્રદ વાતો થઈ ગઈ છે, પણ આપણે થોડુંક એની ડિઝાઇનમાં પણ પછી જવું છે. પણ એ પહેલા આ કે આ અંત કેવો આવે છે? સ્વર્ગમાં જાય છે યુધિષ્ઠિર, શ્વાન સાથે એનો સ્વીકાર કરવામાં આવે છે, અને પછી જેવા સ્વર્ગમાં જઈને ઉભા રહે છે કે સામે તો દુર્યોધન અને દુશાસન છે, બહુ પ્રસન્ન રીતે આખો પરિવાર એમનો એની ઉજવણી કરતો હોય છે. અને યુધિષ્ઠિર કહે છે કે જેને કારણે આટલો મોટો મહાસંહાર થયો, જેને કારણે આટલા બધાની હત્યા થઈ, એ સ્વર્ગમાં, અને મારા ભાઈઓ ક્યાં છે? પછી એ ભાઈ, એ ધર્મરાજા છે, એને દોરી જાય છે. અત્યંત ગંધાતો રસ્તો છે, શબો પડેલા છે, ઉબડ ખાબડ રસ્તો છે, ખાસો મોટો અંધકાર છે, એમાંથી અળવડિયા ખાતા ખાતા જાય છે. કે છે અહીંયા છે તારા ભાઈઓ, અને માત્ર એમનો અવાજ સંભળાય છે, હું દ્રૌપદી છું, હું અર્જુન છું, હું ભીમ, હું અહીં છું. અને આ કહે છે કે ધીસ ઇઝ ધ લાસ્ટ ઇલ્યુઝન ઓફ યુધિષ્ઠિર, કે જે નર્કમાં હોવા જોઈતા હતા એ સ્વર્ગમાં છે. અને પછી નાટકનો અંત એમણે સુખાંત રાખ્યો છે. એ કહે છે કે દુર્યોધન ધૃતરાષ્ટ્રની આંખો પાછી આવી જાય છે, ગાંધારી પાટા છોડી દેશે, બધા મજા કરે છે, સેલિબ્રેટ કરે છે, અને પછી એ બધા માટે ઉપહાર આવે છે, અને બધા શાંતિ નાસ્તો કરે છે, અને નાટક પૂરું થાય છે. આ એક પણ ફિલ્મમાં સરસ, ફિલ્મનો અંત મને વધારે મજા પડી. ફિલ્મના અંતે આ વાત આવે છે કે વ્યાસ કહે છે પેલા કિશોરને કે આ તારી કથા એટલા માટે છે કે કૃષ્ણે એક એનો અંશ છે તે બચાવી લીધો છે, જાળવી લીધો છે, અને એનો તું વંશજ છે. અને પછી એક દ્રશ્ય બતાવ્યું છે કે આટલો મોટું મહાભારતનો મોટો ચોપડો એ ગણેશ બંધ કરે છે, એટલે કે કાવ્ય પૂરું થયું, અને આખું કાવ્ય એ મોટું વોલ્યુમ એ પેલા કિશોરના હાથમાં આપે છે, અને કિશોરે વોલ્યુમ લઈ અને રસ્તે ચાલે છે, સામે પૃથ્વી છે, અને ત્યાં એ ફિલ્મ પૂરી થાય છે. તો તમે જુઓ કે આપણી જે કૃતિઓ છે, કલાકૃતિઓ, કથા નહીં પણ કથાને કેવી રીતે મૂકવી, પાત્રો નહીં પણ પાત્રોના રહસ્યોને કેવી રીતે રજૂ કરવા. અને એક બે જે આગળ પણ કહું છે, એક બહુ સરસ વાત એ છે આની કે આમાં કોઈ પ્રશિષ્ટ ભાષા નથી આવતી, નથી નાટકમાં આવતી, નથી ફિલ્મમાં આવતી. એનું અંગ્રેજી છે તે અત્યંત સાદું સીધું અંગ્રેજી છે. તમે જુઓ ને, આખી દુનિયાભરની કાસ્ટ, દુનિયાભરના પાત્રો એમણે એકઠા કર્યા છે. કેટલાક તો શીખ્યા છે, આ ફ્રેન્ચમાં ભજવાયું ને પછી અંગ્રેજીમાં ભજવાયું, અને જે ફિલ્મ થઈ તે તો અંગ્રેજીમાં થઈ છે, એના સબટાઇટલ્સ છે, અને એ બોલે છે પણ અંગ્રેજીમાં. એટલું બધું સિમ્પલ છે. કોઈકને એવું પણ લાગે આ નાટક જોતા કે આ ફિલ્મ જોતા કે બધું બહુ કુલ ચાલી રહ્યું છે, કે ઉત્તેજના, મહાભારતમાં તો ઉત્તેજનાની ક્ષણો કેટલી બધી છે, યુદ્ધની કથા છે, આટલી બધી ઉત્તેજનાની વચ્ચે પણ થોડાક જ એવા પ્રસંગો છે કે જેમાં એકદમ ઉત્તેજના, દુર્યોધનના જન્મ વખતે એકદમ આજુબાજુ પેલા આપણે જાણીએ શિયાળવા વગેરે ભસતા હોય છે, અને પછી એકદમ વયસ્ક દુર્યોધન, 20 વર્ષનું દુર્યોધન એકદમ મોટી ત્રાળ પાડીને વચ્ચે ઉભો થઈ જાય છે. બધા પાત્રોની વચ્ચે બીજા બધા પાત્રો દેખાતા નથી, માત્ર દુર્યોધન દેખાય છે. એવી થોડી ક્ષણો છે. દ્રોણનો જે પ્રવેશ છે, દ્રોણને નિમંત્રણ આપીને એમના ગુરુ તરીકે નિયુક્ત કર્યા હતા, એવું બધું નથી. આ લોકો ઝઘડો કરતા હોય છે, કૌરવ અને પાંડવો, 20 વર્ષના છોકરાઓ, અને એકદમ આવીને
એક ઝાપટથી બધાને આજુબાજુ ખસેડી દેનારો એક માણસ આવે છે. એને કાળા કપડા પહેર્યા છે ને, પાસે એના પાસે એક દંડ છે અને એક ધનુષ્ય છે. આ દ્રોણ છે. એને કહે છે હું શીખવીશ. તો આ આખું જે એના વિશે અનેક વાતો કરી શકાય એ જે કર્યું છે તે. હવે નાટકની કેટલીક રેખાઓમાં આપણે જવું જોઈએ એ આપણે જરાક જોઈએ. કાર્યરે અગાઉ જ કહ્યું કે આ નાટકને મુઠ્ઠીમાં પકડવું શક્ય નથી. તમે નહીં મુઠ્ઠીમાં રાખી શકો આ નાટક. એટલે એ પ્રસંગોની પસંદગી કરે છે. બહુ સ્વાભાવિક છે. આખા મહાભારતમાંથી 1,00,000 શ્લોકો વાળા અને અનેક કથાનકો, ઉપકથાનકો, અનેક પ્રસંગો, અનેક દ્રશ્યો વાળી આ મોટી પથરાટ વાળી આવી વિશાળ કૃતિ, એમાંથી ભલે 9 કલાકનું નાટક કરવું હોય તો પસંદગી કરવી પડે. એટલે એમણે બધી પસંદગી કરી છે અને એની ગોઠવણી કરી છે. એક પણ માર્મિક પ્રસંગ, એક પણ માર્મિક દ્રશ્ય એમણે જવા દીધું નથી. ઘણી વાર તો એવું લાગે કે ઇન્ડિયન ફિલોસોફી, આ જે ભારતીય ચિંતન છે, એ ભારતીય ચિંતનના રહસ્યમાં પણ કાર્યર કેટલા ઊંડા ઉતરી શક્યા હતા. એક સર્જક તરીકે કેટલું અંદરનું જોઈ શક્યા હતા. એક સરસ પ્રસંગ છે એ અહીંયા હું તમને કહું કે ધૃતરાષ્ટ્ર પાસે જાય છે પાંડવો. ધૃતરાષ્ટ્ર એમને એક જગા આપે છે જે ઉબડ ખાબડ છે, પણ એમાં મયદાનોની મદદથી સરસ મજાનું એ કરે છે. આ બાજુ પાંડવો મજામાં છે, આ બાજુ કૌરવો મજામાં છે. અને યુધિષ્ઠિર પૂછે છે વ્યાસને, જો આમાં વ્યાસ એ એક પાત્ર પણ છે, આ રીતે પણ બધાને જોડનારું એક પાત્ર પણ છે. યુધિષ્ઠિર કહે છે કે વ્યાસ, તમે હજુ હતા ત્યાંના ત્યાં છો, તમારું મહાકાવ્ય પૂરું થયું નથી. અને પછી કહે છે કે અમે બધા સૌ સુખી છીએ, અમને ખબર છે કે મારું મૃત્યુ પણ શાંતિથી થવાનું છે, તો કાવ્યમાં બીજું જોઈએ શું, તો અહીંયા પૂરું કરો તમે. ત્યારે વ્યાસ એક બહુ સરસ વાત કરે છે કે આવી કોઈ પણ પ્રકારની સુખાવસ્થામાં નથી જીવન પૂરું થતું, નથી નાટક પૂરું થતું. અને એને એક જે સરસ કલ્પન કહ્યું છે, એ કલ્પન બહુ મજાનું છે. એક દ્રષ્ટાંત કહ્યું છે. આપણે વિદ્યાર્થીઓને એમ કહીશું કે એક દ્રષ્ટાંત આપે છે. એને કહ્યું કે તમે જ્યારે પર્વત ચડતા હો ત્યારે તમે અધવચ્ચે રોકાઈ શકો નહીં. ભલે સુંદરમાં સુંદર જગા હોય, તમારે છેક સુધી પ્રવાસ, તમારી યાત્રા પૂરી કરવી જ રહી. તમે જુઓ કે મહાભારત અનેક રીતે યાત્રા છે. કેટલા બધાની યાત્રા છે. સીધી યાત્રાઓ પણ છે. 12 વર્ષ વનમાં જવું તે પણ યાત્રા છે. અને પાછળનું જે સ્વર્ગારોહણ પર્વ છે, એને તો એક જુદું નામ આપ્યું છે સ્વર્ગારોહણ પર્વ, એ પણ યાત્રા છે. અને આ મનુષ્ય જાતિની યાત્રાનું આ એક પ્રતીક છે આ નાટક કે આ મહાભારત. અંગ્રેજીમાં વાંચું હું. યુધિષ્ઠિર જે કહે છે ગુજરાતી, વી લીવ ઇન હાર્મની, લાઈફ ઇઝ કામ, death is peaceful. What more can you want from a poem? એટલે વ્યાસ કહે છે કે you cannot stop halfway up the mountain. જીવન એટલું સરળ નથી, તમારે આગળ જવું જ પડશે. પછી જેમ જેમ એમણે 3 વિભાગ કર્યા છે, એક દ્યુત, બીજો વનવાસ અને ત્રીજું યુદ્ધ. વનવાસ એનો વસલો ભાગ છે અને પછી યુદ્ધ. જેમ જેમ આગળ જતું જાય છે નાટક, તેમ તેમ એ યુદ્ધ તરફની ગતિ પકડતું જાય છે. ભગવદ્ ગીતાનું શું કરશે એવો આપણને પ્રશ્ન થાય. ભગવદ્ ગીતાને એની જે રીતે મૂકી છે, 2 કે 3 બાબતો છે. એ 2 કે 3 માત્ર એક દુર્યોધનને પ્રશ્ન થાય છે કે અત્યારે આ યુદ્ધ શરૂ થાય છે ને 2 જણા શું વાતો ચડ્યા છે, અર્જુન અને કૃષ્ણ. આપણે ઘણાને પ્રશ્ન, મને કઈ પ્રશ્ન પૂછેલો, આટલી મોટી ભગવદ્ ગીતા આ યુદ્ધના મેદાનમાં ઉગાડીને અર્જુનને કૃષ્ણ કઈ, એ શું છે? આ સમયનું શું? પણ સમય એ સાયકોલોજીકલ પણ હોય છે. આપણે હવે જાણીએ છીએ સમયના કેવા કેવા રૂપો છે, એનું માત્ર સ્થૂળ રૂપ નથી. પણ અહીંયા સ્થૂળતાપૂર્વક પણ ભગવદ્ ગીતામાંથી જે કર્મનો સિદ્ધાંત અને આ બધા સામે તારી એક ડ્યુટી છે, માટે તારે યુદ્ધ કરવાનું છે, એ જે
એ માત્ર થોડાક જ સંવાદોમાં કન્વિન્સ કરે છે, એને પ્રતીતિ કરાવે છે. અને પછી તો અભિમન્યુ વધ, ઘટોત્કચ વધ, દ્રોણ વધ એમ વધ, અને પછી કૃષ્ણનું અવસાન એમ. તો આ રીતે આ નાટકની જે કથા છે એ નાટકની કથા આ રીતે એમણે આગળ કરી છે. એક વિચાર એ આવે કે જો મને એવો વિચાર આવે આ બધું જોતા જોતા કે જો અત્યારે જે માહોલમાં આપણે જીવી રહ્યા છીએ, આપણે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, આપણે માણસોએ જ આ પ્રકૃતિની એની જે દશા કરી છે, આપણે સાબિત કરી આપ્યું છે કે માણસ તરીકે, માનવ જાત તરીકે આપણને આ પૃથ્વી પર રહેવાનો કોઈ અધિકાર નથી. આપણે આ બધું જે કર્યું એનો શાપ આપણને અત્યારે નડી રહ્યો છે. ત્યારે મને વિચાર થયો કે ઉત્તરાનો ગર્ભ તો અશ્વત્થામાએ એ કરી નાખ્યો હતો, મારી નાખ્યો હતો. એની મરેલું બાળક જ અવતરવાનું હતું. એ મરેલું બાળક અવતરે છે અને કૃષ્ણ જીવિત કરે છે. એક બાજુ કૃષ્ણ અહીંયા એને જીવિત કરે છે. એ પહેલાની એક વાત મને કરવી છે કે જ્યારે દ્યુત શરૂ થાય છે, દ્યુત માટે યુધિષ્ઠિરને નિમંત્રણ આપવામાં આવે છે, ત્યારે કૃષ્ણ ભીષ્મને એક બાજુ બોલાવીને કહે છે કે ભીષ્મ, આ દ્યુત વખતે જે કંઈ થાય એ તમે માત્ર જોતા રહેજો, એક પણ શબ્દ કોઈ જગાએ બોલશો નહીં. દરેકને જેને જે કરવું હોય તે કરવા દેજો, દરેકને પોતાની નિયતિ પ્રમાણે વર્તવા દેજો. તો આવું કેમ કર્યું? પેલો કિશોર પણ પૂછે છે કૃષ્ણને કે તમે આવા બધા કપટ કરીને કેમ? એને કહ્યું કે મારે જે વિપત્તિજનક પરિસ્થિતિઓ છે એ વિપત્તિજનક પરિસ્થિતિઓમાંથી જગતને વધારે સાફ કરવું હતું. વિનાશાય છે દુષ્કૃતામ, એ જે કહ્યું તે મંત્ર. પણ એમાંથી છેવટે કૃષ્ણ ઉત્તરાના મરેલા પુત્રને જીવતો કરે છે અને માનવ જાત ચાલુ રહે છે. આપણે બધા છીએ. મને એમ છે કે કૃષ્ણે અહીંયા પણ નિર્ણય લીધો હોત કે ભલે મરેલો બાળક અવતારો, તો આપણા અત્યારના જે ચિંતકો કરે છે કે આ જે માનવ જાત છે, આ હ્યુમન સ્પીસીસ છે, એ સ્પીસીસ પણ ન હોય તો કુદરતનું શું જતું રહેવાનું છે? જ્યારે આ કોરોના કાળના શરૂઆતના દિવસો હતા ત્યારે કોઈએ એવું કાવ્ય લખ્યું હતું કે પ્રકૃતિ કહે છે કે જુઓ ભાઈ, તને ભાન થયું ને કે તારા વગર પણ ચાલે એમ છે. નહીં, શરૂઆતમાં કેટલું હતું, જયારે લોકડાઉન હતું ને ત્યારે પ્રકૃતિ કેવી ફરીથી જીવંત થઈ ગઈ હતી, પોલ્યુશન જતું રહ્યું હતું. એ વખતે પેલા પ્રકૃતિ કહે છે કે જો તારા વગર ચાલે એમ છે, અમે તારે બદલે આવી શકીશું અને આ સૃષ્ટિ જીવતી રહેશે. અને જો તારે પાછા આવવું હોય તો સમજજે કે અમે તારા ગુલામ નથી, અમે તારી સમાંતરે રહેવા માંગીએ છીએ. તો જો કોઈ અર્વાચીન કૃષ્ણ હવે કે અર્વાચીન વ્યાસ, હજુ બીજો અર્વાચીન વ્યાસ હવે જો નાટક લખશે કે હવે જો ફિલ્મ લખશે તો માનવ જાતિના છેલ્લા અંશને રહેવા દેશે. શેને માટે રહેવા દેશે? ફરીથી નર્ક કરવા માટે? એવો વિચાર પણ એક વિચારક તરીકે આપણને આવે. નાટક એટલું બધું અદ્ભુત છે. અંગ્રેજી અનુવાદ પ્રમાણમાં ઘણો સારો છે, ક્યાંક પ્રશ્નો પણ છે. આ નાટક જયારે ભજવાયું ત્યારે પણ ઘણા પ્રશ્નો થયા હતા, ઘણા વિરોધો થયા હતા. આજે પણ તમે નાટક જુઓ કે ફિલ્મ જયારે જોશો ત્યારે તમને થશે, મેં અગાઉ કહ્યું એમ, કે બધું બહુ ઠંડુ ગાર ચાલી રહ્યું છે, ઉદ્રેકના અંશો ઓછા છે. પણ એ કરીને એને લખ્યું છે કાર્ય કે મારે કોઈ પણ રીતે પ્રશિષ્ટ ભાષા નહોતી લખવી, પ્રશિષ્ટ સંસ્કૃતનો અનુવાદ પણ નહીં, અને પ્રશિષ્ટ ફ્રેન્ચ ભાષા પણ નહીં, અને પ્રશિષ્ટ અંગ્રેજી પણ નહીં. અત્યંત સરળ અંગ્રેજી છે. એ એટલા માટે કહ્યું કે ભાષા પર સંસ્કૃતિના જે કંઈ, પ્રાચીન સંસ્કૃતિના જે કંઈ અધ્યાસો હોય, એના જે કંઈ ડાઘા પડવાના હોય એવો એક પણ એને પડવા નહોતો દેવો. એને સંપૂર્ણપણે આજનું નાટક લખવું હતું, એને સંપૂર્ણપણે આજની કવિતા રચવી હતી. અને આજની કવિતા રચવી હોય તો આપણા બધા કવિઓને પણ આપણે કહેવું પડશે કે આજની કવિતા રચવી હોય તો માર્મિકમાં માર્મિક પણ સરળ ભાષામાં લખવી પડશે. સરળ ભાષા જ વધારે સોંસરી હોય છે, પણ એ સરળ ભાષા એટલે સપાટી પરની ભાષા નહીં, ઊંડે ઉતરનારી,
સરળ છતાં ઊંડે ઉતરનારી, સરળ અને છતાં માર્મિક. તો કાર્યનું આ નાટક એ આ પ્રકારની માર્મિકતા ધરાવે છે. અનુવાદ પણ ખરેખર બહુ સારો છે થોડા પ્રશ્નો, પણ એ અત્યારે એ ચર્ચાનો અત્યારે સમય નથી. એ વળી એક બીજી વાત છે, અને એ અમુક પ્રકારની વિદગ્ધોની સભામાં જ એ મૂળ નાટકના અને અનુવાદના શું નાના મોટા પ્રશ્નો છે એની વાત આપણે કરી શકીએ. આ વાતો એવી બધી છે કે આપણે આવી અનેક ગોષ્ઠીઓમાં આ નાટકની વાત હજુ કરી શકીએ એમ છે, પણ મને લાગે છે આપણે અટકીએ, અને હું માનું છું કે બધાને રસ પાડ્યો હશે. મને તો બહુ જ રસ પાડ્યો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. એકચ્યુઅલી તમે આજે એટલી સરળતાથી અને સંપૂર્ણતા આસ્વાદલક્ષી શૈલી, અને એમાં જે તમારું વ્યક્તિત્વ રહ્યું છે કે તત્વ ત્યાં જ હોવું જોઈએ, અને સંપૂર્ણતા વિધાયક અભિગમ સાથે, એમાં બે વાત એ જે મને ખૂબ મજા પડી. એક તો કે તમામ લોકો, તમે કહ્યું એમ કે લોકો રાહ જોતા હોય કે મહાભારત છે તો પછી ઉત્તેજનાની ક્ષણો જ વધારે હોવી જોઈએ. લોકો અપેક્ષા રાખતા હોય કે એમાં યુદ્ધની ઘટનાઓ, ઉત્તેજના વધારે હોય, રૌદ્ર રસ, વીર રસ વધારે હોય, પણ બહુ ઓછા લોકોને આ વાતથી તેઓ વિદિત થશે કે મહાભારતનો મૂળ રસ શાંત રસ છે. બિલકુલ રાઈટ. એટલે અને અંતે બીજી શાંત છે. જુઓ, આરંભે જી શાંત છે અને અંતે શાંત છે. જી અને વચ્ચે એક શાંતિની ક્ષણ આવી, જે યુધિષ્ઠિર કહે છે એ શાંતિની ક્ષણ વ્યાસને આપતી નહોતી. શાંતિનો અનુભવ ક્યારે થાય? તમે જયારે એક પ્રકારના મહાનાશનો અનુભવ કરો, બિલકુલ એક પ્રકારની આપત્તિનો, એક આતંકનો, એક મનને હરોવી નાખે, મૂંઝવી નાખે એવી પરિસ્થિતિઓનો સામનો કર્યા પછી એક મોટો બોમ્બ ફૂટે ને પછી જે સ્તબ્ધતા આવે છે, એ શાંતિ કેવા પ્રકારની છે? આ સ્તબ્ધતા છે. અને એટલે એ શાંત રસ છે. અને આને તો શાંત રસને કેવો કરો? ધૃતરાષ્ટ્રને દેખતા કરી દીધા, આ ગંધારીના તો પાટા આખી એક છોડાવી અલગ દીધા. જ, યસ, આને તો એટલે જાણે આખું જ બદલી દીધું. એને તો એકદમ આપણા સમય સુધી એકદમ જાણે કે એને એક સાધુ ને દેખાવી રીતે જોડી દીધું કે લે હવે આગળ ચાલો, હવે જીવો. અને મહાભારત છે ને, મને તો હંમેશા એવું લાગે કે હું પોતાને એમાં બહુ સદનસીબ માનું છું કે હું એવા પરિવારમાં જન્મે કે જ્યાં અમને લોકોને 6ઠા-7મા ધોરણમાં આખી ભગવદ્ ગીતા કંઠસ્થ કરાવવામાં આવે. સદભાગ્યે શ્રીમદ ભાગવત કંઠસ્થ કરવાનો, આખો ભાગવત ગ્રંથ કંઠસ્થ કરવાનો મોકો મળ્યો. તો એમાં હું હંમેશા એવું માનું છું, ને આ પ્લેટફોર્મ પરથી પણ હું અનુરોધ કરું છું કે તમામ લોકોએ મહાભારત, શ્રીમદ ભાગવત મહાપુરાણ કે શ્રીમદ ભગવદ્ ગીતા, આ બધું જ પોતાની સૌથી સક્રિય જે વય અવસ્થા હોય ને એમાં વાંચવી જોઈએ. બિલકુલ. એમણે 20-22 વર્ષે આ વાંચવું જોઈએ, કેમ કે આખી જિંદગી પર એની એક અસર વ્યક્તિત્વમાં વણાય. એ જીવનની છેલ્લે કે જેમાં કશું થઈ શકે એમ છે જ નહીં, એટલે હવે થોથા વાંચવા બેઠા, એ અવસ્થાની એ છે જ નહીં. એ એકચ્યુઅલી પોતાની જાતને અંદરથી, પોતાના વ્યક્તિત્વને નિખારવા માટેનો ગ્રંથ છે. અને એક બીજી વાત જે તમે કરી, એ પણ બહુ મજાની વાત છે અને બહુ તાર્કિક વાત છે કે શ્રીમદ મહાભારતમાં ક્યાંય પણ યુદ્ધ અચાનક નથી છેડાયું, પૂરી યોજના છે આમાં. અને આ વિનાશ એ નિંદામણ જેવી પ્રક્રિયા છે. એક્ઝેક્ટલી. એટલા માટે પણ આ જે કિશોર છે એ અમારા બધાનો, એ તમામ જે આંખોમાંથી કિરણો હજી ફૂટી રહ્યા છે, જેની આંખોમાં વિસ્મય અકબંધ છે, એ તમામનું પ્રતિનિધિ છે. એના પ્રશ્નો કેટલી સરળતાથી દોરી જાય છે કે હું ક્યાંથી જન્મ્યો. આવા જ દલીલો એ જે વાય કે છે ને બધા, એના જેટલા વાયસ છે ને એ બધા, એ સરસ ક્ષણે આવે છે. અને કેટલી સરળતાથી, અને એટલી સરળતાથી તમે વાત કરીને. ત્રીજી વાત કે જે હું ફરીથી આ વાત એટલા માટે કરું છું કે આ વાતને લોકો સમજે કે એક તો વ્યાસ, તમે બહુ સાચું કર્યું કે આ બે વાતને લીધી, મતલબ આટલી સમય મર્યાદામાં પણ તમે જે સિલેક્શન કર્યું એ મને ખરેખર ખૂબ ગમ્યું કે સત્યવતી મત્સ્ય કન્યા છે, એટલે સ્વરૂપવાન ખૂબ છે પણ સુગંધિત નથી. વ્યાસ વિદ્વાન ખૂબ છે, બુદ્ધિ મતલબ પ્રજ્વલિતો જ્ઞાનમયો પ્રદીપ છે, પણ એ જે અવસ્થામાં આવ્યા છે, વ્યાસે પોતે પણ સત્યવતીને કહ્યું કે હું અત્યારે નિયોગ માટે તૈયાર સ્વરૂપમાં નથી. પણ એ જે અંદરની દુર્ગંધ છે, એની સાથેની આ જે થયું, એના કારણે જે બંને જન્મ્યા, ધૃતરાષ્ટ્ર કે પાંડુ, અને પછી ત્રીજીની તો કક્ષા જ અલગ હતી, દાસીની, અને એનું પરિણામ વિધું. એટલે મહાભારત જેટલી શ્રદ્ધાનો વિષય છે એના કરતા વધુ મને તો લાગે કે એટલું તાર્કિક છે.
માનવ સંબંધો, જેટલા માનવ સંબંધો અને સૌથી વધારે તો જે કહેવાયેલું છે એના વિશે કે જે મેન વુમન રિલેશનશિપ આજે આપણે કહીએ છીએ ને, એની બિલકુલ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતો જે તો ઘણું બધું કહેવાનું રહી ગયું. હજુ બીજો એક કલાક આપણે વાત કરી શકીએ, એથી પણ વધારે વાત કરી શકીએ. તો આ જે માનવ સંબંધો કે આ સ્ત્રી પુરુષ વચ્ચેના જે સંબંધો છે, દ્રૌપદી પર તો કેટલું, દ્રૌપદી ને કૃષ્ણના સંબંધોને તમે કોઈ એક સંબંધ તરીકે નહીં ઓળખાવી શકો. રાઈટ, સાચી વાત છે. કૃષ્ણ માટે દ્રૌપદી કોણ હતી? મિત્ર હતી કયા અર્થમાં? પ્રિયતમા હતી કયા અર્થમાં? બેન હતી કયા અર્થમાં? તો સખી શબ્દ જે વપરાયો છે, આપણે ત્યાં મિત્ર અને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ એની વચ્ચે બેસી જાય તો એ જે સૂક્ષ્મતાઓ છે, અર્જુનના સંબંધો દ્રૌપદી સાથેના અને બીજી સ્ત્રીઓ સાથેના કે અનેક સ્ત્રીઓ એ અને એની જે કુંતા અને કૃષ્ણ વચ્ચેના સંબંધો, તો એ કહેવાયું છે કે મેન વુમન રિલેશનશિપ એની જેટલી જેટલી શક્યતાઓ છે, પેલું તો કહેવાયું જ છે કે જે બીજે બધે જ લખાયું કે છે એ બધું જ મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી એટલે કે એ બધું જાણી જગત સર્વમ કહેવાયું છે, એવું વ્યાસમાં અને યદ કશ્યપે મહાભારત અને જો અહીંયા તો વ્યાસ કેવો છે, ક્રિએટર પણ છે બંને રીતે. મહાભારતની આખી જે કથા એનો પણ ક્રિએટર છે. એને જો આ ન કર્યું હોત તો પેલી સ્ત્રીઓની અનિચ્છા છતાં એમાં ઈચ્છા અનિચ્છા અને જો કે તમારી કામેચ્છા ન હોય અને હોય એ બંને કેવી કેવી મોટી દૂરગામી અસરો પાડે છે. એ માત્ર એટલું સાદું સપાટ નથી, એ એટલું સરળ આપણે જે કરી નાખ્યું છે એટલું નથી. રાઈટ. એટલા માટે જ મને લાગે કે મહાભારત એ સતેજ બુદ્ધિના સમયમાં વાંચવાની કૃતિ છે. કોઈ પણ વખતે વાંચીએ તો બુદ્ધિ સતેજ થાય એવું છે. પણ મને લાગે છે કે આપણે છે ને એકવાર એક એપિસોડ કમ્પ્લીટલી મહાભારતના માનવ સંબંધોની જે આખી છે ને એની સમીક્ષા ઉપર ચર્ચા કરીએ. મને એટલા માટે લાગે છે કે મને વ્યક્તિગત રીતે તો ડેફિનેટલી મને ખૂબ જ મારા સૌથી વધુ રસનો વિષયો જે છે માઇથોલોજી રહ્યા છે. અને બીજી એક વસ્તુ મને એટલા માટે ગમે કે ઘણીવાર કેવું હોય છે કે વાંચવા સુધી લોકોની ઈચ્છા થાય પણ કોઈ પણ કારણસર કાં તો સ્વરૂપ જોઈને, આકાર જોઈને અને બીજી બાજુ પોતાની જે લૌકિક જવાબદારીઓ છે કે ઈચ્છાઓ છે એ બંને બાજુમાંથી જો વિકલ્પ પસંદ કરવાનો આવે તો આ વિકલ્પ સાઈડ પર રહી જાય છે. પણ જયારે વાત આટલી રસપ્રદ રીતે થતી હોય ને તો લોકો સુધી આ વાત તો એટલી સાંભળવા એમને ગમે છે. બધાની સાથે તમે પહોંચી ના શકો તો એની કઈ મજા જ નહીં. પણ ઠીક છે, બધું બહુ ઊંચી ઊંચી વાતો કરવાની, ઊંચી ઊંચી ખરેખર તો ઊંચી નહીં પણ એવા એવા દોડદમામની જરૂર વાતો ગોષ્ઠી એટલે હું ગોષ્ઠી કહું છું આને, આ ભાષણ નથી. હજુ તો એના જે સ્ત્રીઓ કેટલી સક્રિય છે અને યુદ્ધ માટે સ્ત્રીઓ કેટલી નિર્ણાયક છે એની ઘણી બધી વાતો મારી પાસે નોંધેલી છે. પણ હવે તો આપણે એક આખું એપિસોડ જ કરીએ. આ વાત હું પ્લેટફોર્મ પર લાઈવ કરું છું કેમ કે આ જયારે રેકોર્ડિંગ સાંભળે એ લોકો સુધી પણ આ વાત પહોંચે, કેમ કે જે મને ગમ્યું છે હું માનું છું કે બધાને જ ગમશે. કારણ કે આમાં બહુ સાચા લોકો, હકીકતમાં તો કેવું હોય છે કે આ કોઈ માસ માટેનો પ્રોગ્રામ જ નથી, આ કોઈ જાહેર જનતા પોતાના મનોરંજનથી જુએ એવો કાર્યક્રમ નથી, આ પ્લેટફોર્મ નથી. એટલે આમાં જે કોઈ પણ આવે છે એ બહુ સિલેક્ટિવ લોકો આવે છે અને એમને ખરેખર એમની ડિમાન્ડ પણ હોય છે કે આમની સાથે બીજું પણ એક એપિસોડ તમે કરો આમની સાથે. અને લોકો બહુ સાચી રીતે સજેશન એવા પણ આપતા હોય છે અમુક માટે કે આમની સાથે તમે સંવાદ કરો, લાઈક વ્યાખ્યાન ના કરો, સંવાદ કરો આ વિષય પર. બિલકુલ બિલકુલ. એટલે છે ને મને મારા વિચારમાં અત્યારે જ આવ્યો અને આપણે નક્કી પણ કરીએ છીએ કે એક આપણે આ જે છે ને મહાભારત પર આની ઉપર, કેમ કે તમારી પાસે આનો બહુ સારો અભ્યાસ છે, સમીક્ષા છે અને તમારી પાસે એક પોતાનું તાટસ્થ્ય છે, વિધાયક અભિગમ છે. અને સૌથી મુદ્દાની વાત કે વિદ્વતાને બાજુએ મૂકીને આસ્વાદલક્ષી અભિગમ, કેમ કે મેં આ શ્રેણીનું નામ જ એવું રાખ્યું હતું કે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી. તો ભારેખમપણાથી બહાર રહીને, અને જો અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જ એક કોમેન્ટ આવી ગઈ છે કે ચોક્કસ ગોઠવજો, અમને બહુ જ ગમશે. તો આપણે આ સંવાદ ગોઠવીશું જ.
મહાભારતના માનવ સ્ત્રી પુરુષ સંબંધોની સમીક્ષા મહાભારતના પરિપ્રેક્ષ્યમાં. તો આજે ખૂબ મજા આવે. આવતીકાલની જાહેરાત કરું છું કે આવતીકાલે ભૂતપૂર્વ મેયર અને જીવન ભારતીના વિદ્યાર્થી, જીવન ભારતીના વિદ્યાર્થી કહેતી વખતે હું ભૂતપૂર્વ શબ્દ જે છે સમજપૂર્વક ટાળું છું, કારણ કે મારી માતૃ સંસ્થા મને ક્યારેય ભૂતપૂર્વ નથી આપતી. તો હું માનતી હોઉં છું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની એ શાળાના પ્રાંગણમાં પ્રવેશે ત્યારે એની આંખો સામે એ જ ચિત્રો એટલા સજીવન થતા હોય છે. એની આંખો એ જ સેવક ભાઈઓને શોધતી હોય છે. એની આંખો એ જ ગમતા શિક્ષકને, એના બ્લેકબોર્ડને, હવે ગ્રીન બોર્ડ આવ્યા છે, અને એ બેન્ચને શોધતી હોય છે. તો જીવન ભારતીના વિદ્યાર્થી ડોક્ટર જગદીશ પટેલ વાત કરશે દિનકર જોશી કૃત પ્રકાશનો પડછાયો એના વિશે. તો આજના એપિસોડને અહીંયા પૂરું, બિલકુલ, અને આજના એપિસોડને અહીંયા પૂરું કરીએ એના પહેલા હું ખરેખર તમારો આભાર માનું છું. સાદર નહીં, સપ્રેમ આભાર વ્યક્ત કરું છું. અને મને ખરેખર ખૂબ મજા આવી, અને એનાથી મજા એ આવી કે જ્યારે તમે આ જીત કરી કે નહીં, હું ઈચ્છું છું કે હું તારા સંચાલનમાં રજૂ થાઉં, તો આ મારા માટે એક મોટું પેચ જેવો છે. તો મને ખરેખર મજા આવે. અને મેં પહેલા પણ કીધું હતું કે આપણી વચ્ચે એક સામ્ય છે. હું હંમેશા માનું છું કે નામની પાછળ ભાઈ બહેન લગાડીને એને નામ કઈ રીતે ગણી શકાય, જ્યારે એ નામ તો એ રમણ સોની જ કહેવું. અને બીજી એક વાત અહીંયા મારે મિત્રો સાથે કરવી છે કે રમણ સર એક એવા વક્તા છે, એક એવા વ્યક્તિ છે કે જે મંચ ઉપર પણ એટલા જ પોતાની જાત સાથે હોય છે. એવું કહી શકે કે અહીંયા ઉચ્ચાર દોષ હતો, સંચાલકે અહીંયા ભૂલ કરી, અને એવું પણ કહી શકે કે આ સંચાલકનું સાંભળીને મને ખરેખર ઘણા સમયે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ જોવા મળી. તો આ બંને જ મંચ પરથી કોઈ વ્યક્તિ કહી શકે એવું મેં બહુ ઓછું જોયું છે. એક મેં ભગવતી કાકામાં જોયું હતું, ભગવતી કુમાર શર્મા, એ આવું કહી શકતા હતા, સ્ટેન્ડિંગ ઓવેશન આપી શકતા હતા. એ પણ બે વ્યક્તિની મદદથી કે મારે પહેલા સ્ટેન્ડિંગ ઓવેશન આપવું પડશે, કારણ કે આજે સંચાલક છે, ખાલી સંચાલક નથી. તો ખરેખર ખૂબ મજા આવી, અને બીજી શ્રેણી ચોક્કસ જ ગોઠવીએ અને પૂરી સંવાદાત્મક ગોઠવીએ, ખૂબ મજા પડશે. તો આજના એપિસોડને અહીંયા પૂરું કરું છું. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ સો મચ.